હા ભાઈ, ક્યારે આવે છો? અડધી કલાકમાં જ આવે છો? હા આવ આવ. હું ફટાફટ તારા માટે છે ને નાસ્તો તૈયાર કરી નાખું. લે, કેમ નથી રોકાવું? અરે એમ થોડી હોય, 5 મિનિટ થાય નાસ્તો કરતા. હા તો વાંધો નહીં, તો તારા ટાઈમે પહોંચી જાજો, ઓફિસે મીટિંગ છે તો. હા વાંધો નહીં, આવું રાહ જોઉં છું. હા. કોનો ફોન હતો મનીષા? કાંઈ નહીં, મારા ભાઈનો ફોન હતો. મારો બર્થડે આવે છે ને, તો એ બર્થડે ના દિવસે એ લોકો નહીં આવી શકે, એ લોકોને બહાર જવાનું છે, એટલે મને અત્યારે જ ગિફ્ટ આપવા આવે છે. હે, શું ગિફ્ટ આપવાનો કીધું? ના ના, એવું કાંઈ કીધું નથી, હમણાં આવે એટલે જોઈએ. હા તો નાસ્તો ને એવું તૈયાર રાખજે, આવે એટલે એને કરાવવા થાય ને. જો આવ્યો લાગે જો તો. હા હા, હું જાઉં. અને હા, નાસ્તો નહીં તો એ નહીં કરે ને, ઓફિસે મીટિંગ છે ને, તને ત્યાં જવાનું છે, એટલે હું આવું ફટાફટ. રોકાણો નહીં, ફટાફટ વયો ગયો. કેટલી ઉતાવળ છે, અને બહુ કામ કરે છો. મમ્મી ચાંદીની વસ્તુ આપી ગયો. લાય દેખાડ તો ખરા. લે, આ તો ચાંદીનું છે. આમાં આ હું ન્યા 1000-2000 નું હશે. એની કરતા સોનાનું દીધું હોત તો એને કેને કે સોનાનું આપી જાય. અટલાકમાં હું આવું તો બધાય દે, અને તું તો એક ને એક જ છો એની બેન, તો તારે તો સોનાનું જ મંગાય ને. ત્યાં ફોન કરીને કહી દે ને કે મને સોનાનો ચેન આપ બર્થડે માં. આવું થોડું હોય બર્થડે માં? આ ભલે રહ્યો, હવે આ પહેરજે, બીજું હું કા પાછું થોડું દેવાય? પણ બીજો સોનાનો ચેન માગી લે જા. મમ્મી પણ એ એટલું બધું કમાતોય નથી, એ બિચારાને 10,000 ની નોકરી છે, હજી તો હમણાં જ તે નોકરી ઉપર લાગ્યો. અને અત્યારે સોનાનો ભાવ તમે જોયો છે કેવો છે, ક્યાંથી લઈ શકે ઈ? ભલે ને નવી નોકરી હોય, એમાં શું થઈ ગયું? તારો તો બર્થડે જે આવે છે ને, આ કે વર્ષે એકવાર બર્થડે આવે, એમાં શું? એમાં તો સોનાનું આપી જ શકે. એ તો ગમે એમ કરીને આપી શકે. તારી મમ્મીને કહે છે એની પાસેથી પૈસા લઈ લે, નો હોય ને તો, પણ માગી લે પછી નહીં આપે કોઈ. સારું, વાંધો નહીં. પણ મને એમ તો કહો કે તમારા ભાઈએ તમને બર્થડે માં શું આપ્યું હતું? મારા ભાઈએ તો મને અરે મમ્મી ના બર્થડે માં તને હું વાત કરું. હવે મમ્મી 1 મિનિટ હું કહું, ઊભી રહેજે. એને એના ભાઈ એટલે મારા મામા છે ને, એને બે મામા છે, પણ બેયે ખાલી 100 રૂપિયા આપ્યા હતા. 101 રૂપિયો જ આપ્યો હતો, અને પાછું 500 નું બે નું થઈને તો 1000 રૂપિયાનું જમવાનું થઈ ગયું હતું. અહીંયા એ પાછા મારે દેવા પડ્યા. બોલો. હવે એ નવરી બજાર, તું તારું કામ કરને. તને કોને કીધું વચ્ચે ડફાક્યા કરવાનું? ઉપર અહીંથી. પણ મેં ક્યાં કઈ ખોટું કીધું જ છે? માંડ ઓલું હોનાનું આવતું હતું ને, ત્યાં વચ્ચે ડફાક્યા બોલી એમ તો. હારે, હું તો જાઉં છું શાક લેવા. આહા, શાંતિથી જી આવ. પૈસા જોતા હોય તો કેજે. એ મમ્મી, આજે જમવામાં શું બનાવ્યું છે? શાક શેનું છે? આજે તો દમ આલુ બનાવ્યું. એલા તમે તો બટાટાની વાહે પડી ગયા છો. હજી કાલે ઓલો ભીંડોન બટેટા, એની પેલા ગુવાર બટેટા, એની પેલા ઓલો આલુ પરોઠા, એમાંય બટેટા, પરોઠામાં બટેટા નાખી દીધા. હાલો ઈ તો ઠીક. એની પેલા પાછું ઓલા બટેટાના ભજીયા વડા નહત નવું. હવે બટેટામાં થોડાક ઊંચા આવો. હું નથી જમવાનો, હું જાઉં છું બહાર. 10 મિનિટ ઉભો રહે. કેમ, હું તમને બીજું શાક બનાવી દેહો? ના 10 મિનિટમાં હું તૈયાર થઈને આવું. મારે બહાર જમવું. ક્યાં જવાની વાત કરો છો તમે? ભાવિન બહાર જમવા લઈ જાય. હાલ તૈયાર થઈ જા તું. તે હું જાઉં છું. ઉભા રહો, હું આવું.